પંચમહાલ ગોધરા એસઓજી પોલીસે બાતમીના આધારે ગોધરા બામરોલી ચોકડી પાસે વોચ ગોઠવી એક્ટિવા પર પસાર થતા સુરેશ રજનસિંહ બારિયા રહે ધોડીને અટકાવી તપાસ કરી હતી। તપાસ દરમિયાન તેની પાસેથી 768 ગ્રામ શંકાસ્પદ વ્હેલ માછલીની ઉલટી એમ્બર ગ્રીસ મળી આવી હતી, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત 76,80,000 રૂપિયા અંદાજવામાં આવી છે। આરોપી આ જથ્થો વડોદરાથી લાવ્યો હોવાનું અને ઊંચા કમિશનની લાલચે વેચવા જતો હોવાનું ખુલ્યું છે। પોલીસે એમ્બર ગ્રીસ, એક્ટિવા અને મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપીને આગળની કાર્યવાહી માટે વન વિભાગને સોંપ્યો છે। આઈજીપી શ્રી આરવી અસારી સાહેબ, પંચમહાલ વિભાગ, પોલીસ અધિક્ષક શ્રી ડોક્ટર હરેશભાઈ ગુદાત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસઓજી પંચમહાલના પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલ અને તેમની ટીમના પીએસઆઈ અને પોલીસ માણસો વન્ય પ્રાણીઓના અવશેષો અને પદાર્થોની શોધમાં રહેવાને કાયદેસર કાર્યવાહી કરવાની સૂચના આધારે પીએસઆઈ બીકે ગોહિલનાઓએ આજરોજ ગોધરા બામરોલી ચોકડી નજીક એક એક્ટિવા ચાલક પાસે આ પ્રકારનો પદાર્થ લઈને જતો હોવાની હકીકત આધારે તે એક્ટિવા રોકી અને એની ડિક્કી ખોલાવી અને તપાસ કરતા એની અંદરથી વ્હેલ માછલીની ઉલટી, જેને એમ્બર ગ્રીસ કહેવામાં આવે છે, જે કુલ્લે 768 ગ્રામની, જેની અંદાજિત કિંમત રૂપિયા 76,80,000 થાય છે, તે મળી આવતા તાત્કાલિક સ્થળ ઉપર એફએસએલની ટીમ અને ફોરેસ્ટની ટીમના અધિકારીઓને બોલાવીને તપાસ કરતા તે એમ્બર ગ્રીસ હોવાનું જણાય, જે બાબતેની કાયદેસરની કાર્યવાહી કરી અને આગળની કાર્યવાહી માટે ફોરેસ્ટ વિભાગને કાગળો અને આ મુદ્દામાલ સોંપવામાં આવેલ છે। પ્રાથમિક તપાસમાં હાલમાં તો એને કહેવા મુજબ વડોદરાથી લાવેલ હોવાનું જણાવે છે, પરંતુ ખરેખર ઊંડાણપૂર્વકથી તપાસ કરવામાં આવે તો ખરેખર આમાં બીજા કોણ સંડોવાયેલા છે, ક્યાંથી લાવેલ છે તે જાણવા મળે।